સુરતમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે હવે પોલીસ બનશે વધુ સખ્ત। વરાછા વિસ્તારમાં ડાયવર્ઝન વચ્ચે લોકો સતત નિયમોનો ભંગ કરી રહ્યા હતા। આથી પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમે ખાસ ડ્રાઈવ ચલાવીને દંડ સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। સુરતના વરાછા રેલવે ગરનાળા નજીક હાલમાં સિટકોનું કામ ચાલુ હોવાથી માર્ગમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ડાયવર્ઝન હોવા છતાં અનેક વાહન ચાલકો ગાઈડલાઈનનું પાલન કરતા દેખાયા ન હતા। વરાછા સ્થિત ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીકથી ઘણા લોકો સીધા રોંગ સાઈડમાં પોતાના વાહન હંકારતા જોવા મળ્યા હતા। આથી આ સ્થળ પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેની વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ કરતા ગેરજવાબદાર લોકોએ ત્યાંથી જ વાહન ચલાવવાનું શરૂ રાખ્યું હતું। આમ આ વધી રહેલા નિયમભંગનો ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને માત્ર દંડ જ નહીં ફટકારવામાં આવ્યો હતો, પરંતુ તેઓની સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। આ સાથે જ પોલીસ સાથે પાલિકાની ટીમ પણ જોડાઈ હતી, તેમજ રસ્તાને નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા અનેક વાહનોને પાલિકાએ ડિટેઇન કર્યા હતા। અત્યારે અહીંયા વેરહાઉસ 3 રસ્તા વરાછા રોડ ઉપર જે સિટકોનું કામ ચાલે છે, એના કારણે જે રોડ બંધ કરવામાં આવેલો છે અને એનું જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે એના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે, પણ તેમ છતાં લોકો દ્વારા જે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવામાં આવે છે એના ઉપર વિશેષ કાર્યવાહી કરવા માટે આજે અહીંયા અમે ડ્રાઇવનું આયોજન કરેલું છે। આમ તો તમે જાણો છો કે છેલ્લા 4 દિવસથી મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સુરતના મેયર સાહેબે જે સૂચનાઓ આપેલી છે તે મુજબ આયુર્વેદિક ગરનાળાથી લઈ અને સરથાણા જકાત નાકા સુધીના રોડ ઉપર જે દબાણો થયેલા છે, રોંગ પાર્કિંગ થયેલા છે, ત્યાર પછી ભંગાર વાહનો જે પડેલા છે એ હટાવવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે રોંગ સાઈડના પણ કેસો કરી રહ્યા છે। નિયમોનું પાલન થાય અને અકસ્માતો ઘટે એ હેતુસર ટ્રાફિક વિભાગ દ્વારા આ કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી। સુરતમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે આજની કાર્યવાહી એ સ્પષ્ટ સંદેશ છે કે હવે નિયમોનો ભંગ કરનારને કડક પગલાંનો સામનો કરવો પડશે। સુરત જિલ્લાના કામરેજ